गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ 6 મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક વિશે અભ્યાસ કરવાનો છે, જે તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 26 પર આપવામાં આવેલ છે। હવે રવિવાર હોવાથી સોસાયટીના 6 બાળકો મેદાનના ક્રિકેટ રમવા ગયા હતા। ભવ્ય અને જલ્પી ટીમ પાડી। રવિવાર હોવાથી જે સોસાયટીના જે બાળકો હોય છે બધા મેદાનની અંદર ક્રિકેટ રમવા માટે ભેગા થયા હતા। એમાં ભવ્ય અને જલ્પે 2 ટીમ પાડી। બેટિંગ કે બોલિંગ નક્કી કરવા માટે સિક્કો ઉછાળ્યો અને આપણે કોણ બેટિંગ કરશે કોણ બોલિંગ કરશે એ નક્કી કરવા માટે તેમને સિક્કો ઉછાળ્યો, જે આપણે પણ જ્યારે ક્રિકેટ કે એવું રમીએ છીએ ત્યારે આ આપણે કરતા હોઈએ છીએ। જલ્પ બોલ્યો, કિંગ સિક્કો હવામાંથી નીચે જમીન પર પડ્યો। કિંગ સિક્કો હવામાંથી નીચે જમીન પર પડ્યો। કિંગ પડ્યો એટલે જલ્પે બેટિંગ માંગી। કિંગ પડ્યો એટલે એને શું કરવું? બેટિંગ માંગી। બાજુમાં ઊભેલો હેતાંશ બોલી ઉઠ્યો, સિક્કા પર આપેલા સિંહની આકૃતિ ક્યાંથી લીધી હશે? હવે સિક્કા ઉપર આપણે જોઈએ તે પહેલાંના સિક્કા તમે જુઓ તો એની ઉપર સિંહની આકૃતિ આપેલી છે, જેને સારનાથનો સિંહ સ્તંભ આપણે કહીએ છીએ। એટલે એમ કે છે કે આ સિક્કા પર આપેલી જે સિંહની આકૃતિ એ ક્યાંથી લીધી હશે? ભવ્યએ એને સમજાવ્યું, સિક્કા પર આપેલી સિંહની આકૃતિ એટલે કિંગ। આ જે સિક્કા ઉપર જે સિંહની આકૃતિ આપેલી છે એને કિંગ કહે છે। સારનાથના વિશાળ સ્તંભ પર આ સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવેલી છે। આ સ્તંભને મૌર્ય વંશના જે સમ્રાટ છે અશોક દ્વારા એને નિર્માણ કરવામાં આવ્યો હતો અને તેને રાષ્ટ્રીય પ્રતીક તરીકે ભારતને સ્વીકારેલ છે અને આ આપણા ભારતનું રાષ્ટ્રીય પ્રતીક છે, આ સારનાથનો જે સિંહ છે તે। હવે મૌર્ય વંશ, હવે એના સ્થાપક અને શાસક કોણ હતા તે? તો ચંદ્રગુપ્ત મૌર્ય। તો મૌર્ય વંશના સ્થાપક ઈસવીસન પૂર્વે 321 થી ઈસવીસન પૂર્વે 297નો સમયગાળો છે ચંદ્રગુપ્ત મૌર્યનો। બાળપણમાં રાજાની રમત રમતા ચંદ્રગુપ્તનું હીર પારખીને તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્તે, જેને આપણે ચાણક્ય તરીકે ઓળખીએ છીએ, એ તક્ષશિલા લઈ ગઈ। તેને શાસ્ત્ર અને શસ્ત્રોની તાલીમ આપી। ચાણક્યની તાલીમની મદદ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે 321માં નંદ વંશના અંતિમ સમ્રાટ ધનનંદને હરાવીને મગધની ગાદી સંભાળી હતી। હવે આ ચંદ્રગુપ્ત જે મૌર્ય છે એ મૌર્ય વંશના સ્થાપક હતા। હવે એમણે શું કરેલું કે બાળપણની અંદર રાજાની જે રમત રમતા ચંદ્રગુપ્તનું જે હીર છે એને પારખીને જે તક્ષશિલાના જે કૌટિલ્ય ગોત્રના જે આચાર્ય વિષ્ણુગુપ્ત, જેને આપણે ચાણક્યના નામથી ઓળખીએ છીએ, એમણે ચંદ્રગુપ્ત મૌર્યની કળા ઓળખી, એનું કૌશલ્યને પારખી પોતાની સાથે તક્ષશિલા લઈ જાય છે અને ત્યાં એમને શાસ્ત્રો અને શસ્ત્રનું તાલીમ આપે છે। ચાણક્યએ આપેલી તાલીમ અને તેમના માર્ગદર્શનની મદદથી ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે 321માં નંદ વંશના જે અંતિમ સમ્રાટ ધનનંદ છે એને હરાવીને મગધની ગાદી એમને મેળવી હતી। જો ચંદ્રગુપ્ત મૌર્ય તમે સિરિયલ જોઈ હશે તો તમને ખ્યાલ હશે। હવે મૌર્ય વંશની સ્થાપના કરી। ચાણક્યની રાજનીતિ અને વહીવટી અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તે મેળવ્યો। હવે ચાણક્યની જે ચાણક્ય રાજનીતિના પ્રખર જ્ઞાની હતા। એમના રાજનીતિ અને વહીવટ અંગેની જે કુશળતાનો જે સંપૂર્ણ લાભ છે ચંદ્રગુપ્ત મેળવ્યો હતો। ચાણક્ય દ્વારા લખાયેલા અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી તે સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળી રહે છે અને આ જે ચાણક્ય છે એ ચાણક્યએ અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ લખ્યો છે અને એ ગ્રંથમાંથી એ સમયના મૌર્ય યુગ સમયના રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની આપણને એમાંથી માહિતી મળે છે। ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના મુત્સદ્દીગીરીવાળા માર્ગદર્શનને ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો। હવે ચંદ્રગુપ્તની જે તમામ સિદ્ધિઓ હતી
એને જેટલી પણ સિદ્ધિઓ હાંસલ કરી અને જેટલા પણ યુદ્ધમાં વિજયો મેળવ્યા હશે, જેટલી પ્રસિદ્ધિઓ એને મેળવી છે, એની અંદર જે ચાણક્યનો મુત્સદ્દીગીરી, કૌટિલ્ય જે એની નીતિ હતી, કૂટનીતિ જે હતી એના માર્ગદર્શનને એને ઘણો મહત્ત્વનો એને ભાગ ભજવ્યો હતો. ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતરને હરાવીને ચંદ્રગુપ્તે 4 પ્રદેશો કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન જીત્યા હતા. હવે ગ્રીક રાજા એને ચંદ્રગુપ્ત મૌર્યએ જ્યારે નંદવંશના અંતિમ સમ્રાટને ધનનંદને હરાવ્યો અને એ પછી એને ધનનંદને હરાવ્યા પછી એને એની દીકરી નંદની સાથે લગ્ન કર્યા હતા. હવે ધનનંદને હરાવ્યા પછી ચંદ્રગુપ્ત મૌર્યએ મગધની ગાદી પર મૌર્ય વંશની સ્થાપના કરી. ત્યાર પછી એને ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતરને હરાવી અને ચંદ્રગુપ્તે બીજા 4 પ્રદેશો જીત્યા: કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન. હવે ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુકસે જે પોતાની પુત્રી છે હેલેના, એના ચંદ્રગુપ્ત સાથે લગ્ન કરે છે અને પોતાના રાજદૂત મેગેસ્તનીસને તેના દરબારમાં મોકલ્યો. ચંદ્રગુપ્ત ખૂબ જ પરાક્રમી અને બહાદુરી હતો, એટલે એની બહાદુરીથી પ્રભાવિત થઈ જે સેલ્યુક્સ છે, ગ્રીકનો જે રાજા છે, એને પોતાની પુત્રી હેલેનાના લગ્ન ચંદ્રગુપ્ત સાથે કર્યા અને પોતાનો જે રાજદૂત હોય છે મેગેસ્તનીસ એને ચંદ્રગુપ્તના દરબારમાં એની સાથે મોકલે છે. પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગસ્તનીસે લખેલ પુસ્તક ઇન્ડિકા, એમાંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને એના વહીવટ વિશેની અગત્યની અને આધારભૂત જાણકારી મળે છે. હવે પાટલીપુત્રની અંદર જ્યારે રોકાય છે ત્યાં રોકાણ દરમિયાન જે મેગસ્તનીસ છે એને એક પુસ્તક લખ્યું હતું જેનું નામ હતું ઇન્ડિકા. અને ઇન્ડિકા પુસ્તકમાંથી જે મગધ સામ્રાજ્યના પાટનગર અને એના વહીવટ વિશેનો, એનો વહીવટ કેવી રીતે ચાલતો હતો, વહીવટી વ્યવસ્થા કેવી હતી, એની અગત્યની અને આધારભૂત માહિતી આ ઇન્ડિકા નામના પુસ્તકમાંથી મળે છે. હવે રાજ્ય વિસ્તાર આ હતું કે ચંદ્રગુપ્ત મૌર્યએ મગધ સામ્રાજ્યની મૌર્ય વંશની સ્થાપના કર્યા પછી એને કેવી રીતે પોતાના રાજ્યનો વિસ્તાર વધાર્યો. ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રસાર ભારતના અનેક પ્રદેશોમાં કરી સમગ્ર ભારત પર એક સાર્વભૌમ સત્તા એને સ્થાપવાનો પ્રયત્ન કર્યો હતો. ચંદ્રગુપ્ત મૌર્યએ પોતાની જે વીરતા હતી અને જે ચાણક્યની જે રાજનૈતિક એની જે કુશળતા હતી એને પોતાની સત્તાનો, પોતાના રાજ્યનો પ્રસાર કરવા માટે અને ભારતના અનેક પ્રદેશોમાં સમગ્ર ભારત પર એ સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો હતો. એટલે કે સાર્વભૌમ સત્તા એટલે કે પોતાની એક જ સત્તા, મૌર્ય વંશની સત્તા આખા ભારતમાં સ્થાપવા માટેના તમામ પ્રયત્નો ચંદ્રગુપ્ત મૌર્યએ કર્યા હતા. ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવર, કંદહારથી લઈને પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન હતું. અને આ ચંદ્રગુપ્ત મૌર્યે ઉત્તરમાં અફઘાનિસ્તાનથી લઈને પેશાવર સુધી અને કંદહારથી લઈને પૂર્વ બંગાળ સુધી એને પોતાના શાસનને ફેલાવ્યું હતું, પોતાની સત્તાને એને ત્યાં ફેલાવી હતી. પશ્ચિમ ભારત પર પણ એની સત્તા હતી. માત્ર ઉત્તરમાં નહીં પણ પશ્ચિમ ભારત પર પણ ચંદ્રગુપ્ત મૌર્યની સત્તા હતી, એટલે કે ત્યાં પણ તેનું શાસન ચાલતું હતું. સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન હોવાનું તથા પુષ્યગુપ્ત નામના વૈશ્ય અમાત્યને તેના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે નિમ્યા હોવાનું આધારોમાં જણાવેલ છે. હવે સૌરાષ્ટ્રમાં પણ ચંદ્રગુપ્તનું શાસન હોવાનું તથા જે પુષ્યગુપ્ત નામનો વૈશ્ય અમાત્ય હતો તેને ત્યાં સૌરાષ્ટ્રની અંદર રાજ્યપાલ તરીકે એની નિમણૂક કર્યા હોવાનું કેટલાક આધારોમાંથી જાણવા મળેલું છે. સૌરાષ્ટ્રમાં આવેલ ગિરિનગર જે જૂનાગઢ, સૌરાષ્ટ્રમાં આવેલ ગિરિનગર જે જૂનાગઢમાં આવેલું છે, એના ગિરનાર પર્વતમાંથી જે નીકળતી નદીઓ છે, ગિરનાર પર્વતમાંથી જે નદીઓ નીકળતી એ નદીઓ પર બંધ બાંધીને પુષ્યગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. તમે ગિરનાર જાઓ તો ત્યાં આગળ સુદર્શન તળાવ આવેલું છે અને એ ગિરનાર પર્વતમાંથી જે નીકળતી નદીઓ હતી એ નદીઓ ઉપર એને બંધ બાંધી એનું પાણી રોકી અને ત્યાં એને સુદર્શન નામનું તળાવ બંધાવ્યું હતું. દક્ષિણ ભારતના કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશો પર મગધ સામ્રાજ્યનો એક ભાગ હતો. જે દક્ષિણ ભારતના કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશો પણ મગધ સામ્રાજ્યનો એક ભાગ જ હતો. વાયવ્યમાં છેક પશ્ચિમ ગાંધાર એટલે કે અફઘાનિસ્તાન સુધીના પ્રદેશો પણ ચંદ્રગુપ્તની સત્તા હેઠળ હતા.
આમ આપણે જોવા જઈએ તો સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા પ્રવર્તી હતી. એટલે આપણે એક જોતાં કહી શકીએ કે ચંદ્રગુપ્ત મૌર્યનું જે શાસન હતું એ ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ એટલે કે એને સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા સ્થાપી હતી કે સમગ્ર ભારત પર મૌર્ય વંશનું શાસન ચાલતું હતું. હવે અહીંયા જે તમને નકશો આપેલો છે કે મૌર્ય સામ્રાજ્ય યુગના જે મુખ્ય નગર અને અભિલેખો મળેલા જે સ્થળો છે તે અભિલેખો વિશે આપણે પ્રથમ સત્રની અંદર ભણી ચૂક્યા હતા. આ એના જે ગોળ રાઉન્ડવાળા છે બધા એના મુખ્ય શહેરો છે, નગરો છે: સન્નાતી, સોપારા, ગિરનાર, પુનગુરિયા, સાંચી, ગુજ્જર, રૂપનાર, સારનાથ, કૌશાંબી, લુંબિની, બહાપુર એટલે દિલ્હી, ટોપરા, કલશી, મેરઠ, રામપુરવા, લોરિયા, કલિંગ, જોગઢ, એરાગુડી, બ્રહ્મગીરી, મસ્કી, માનસેરા, શહબાજગઢી, લંપક, કંધાર એ બધા મૌર્ય સામ્રાજ્ય યુગના મુખ્ય નગરો છે. જાણવા જેવું, રાજદૂત જેને એલચી કહેવામાં આવે છે એ એક રાજ્યનો બીજા રાજ્યમાં મોકલવામાં આવતો પ્રતિનિધિ છે. અહીંયા આપણે જોયું હતું રાજદૂત, તો રાજદૂત એટલે એને એલચી કહેવામાં આવે છે જેનું કાર્ય છે એક રાજ્યનો બીજા રાજ્યમાં મોકલવામાં આવતો એક પ્રતિનિધિ છે. હવે ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ જે સમય છે એ જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂર એટલે કે હાલ કર્ણાટકના શ્રવણબેલગોળામાં વિતાવ્યો હતો. ચંદ્રગુપ્ત મૌર્ય છે એને પોતાના જીવનના જે અંતિમ દિવસો હતા એ અંતિમ દિવસો એને જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂર એટલે કે હાલ કર્ણાટકનો એના શ્રવણબેલગોળામાં એને પોતાના જીવનના અંતિમ વર્ષો વિતાવ્યા હતા. અને ઈસવીસન પૂર્વે 297ની અંદર ચંદ્રગુપ્ત મૌર્ય મૃત્યુ પામ્યો હતો. એટલે કે 297ની અંદર ચંદ્રગુપ્ત મૌર્યનું અવસાન થયું હતું. ચંદ્રગુપ્તે 24 વર્ષ રાજ્ય કર્યાનું અને છેલ્લા વર્ષોમાં તેને જૈન ધર્મ અપનાવ્યાની વાતો જૈન પુરાણોમાંથી મળી આવે છે. ચંદ્રગુપ્ત મૌર્યએ મૌર્ય વંશની મગધ ઉપર સ્થાપના કર્યા પછી એને લગભગ 24 વર્ષ સુધી એને રાજ્ય કર્યું હતું અને એટલે કે પોતે શાસન ચલાવ્યું હતું અને છેલ્લા વર્ષોમાં તેને જૈન ધર્મ અપનાવ્યો હોય એની વાતો જૈન પુરાણોમાંથી પણ મળી આવેલી છે. હવે ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાંનો ઇતિહાસ અદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. અરે ભારતમાં મૌર્ય વંશની સ્થાપના થઈ એ પહેલાંનો જે સમય છે એને ઇતિહાસની અંદર આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી વિવિધ સ્ત્રોતોમાંથી મળી રહે છે અને જ્યારે મગધમાં મૌર્ય વંશની સ્થાપના થઈ તેની ચોક્કસ અને આધારભૂત માહિતી ઘણા બધા સ્ત્રોતોમાંથી મળી રહે છે. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્યની મદદથી ચંદ્રગુપ્ત મૌર્યએ મૌર્ય સામ્રાજ્ય સ્થાપ્યું હતું અને ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય એને કહેવામાં આવે છે. ચાણક્યની મદદથી ચંદ્રગુપ્ત મૌર્યએ જે મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી હતી એને ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવામાં આવે છે. હવે અહીંયા મૌર્ય વંશની જાણકારી મેળવવાના જે કેટલાક સ્ત્રોતો છે, જે પુસ્તકો છે કે શામાંથી મૌર્ય વંશ વિશેની આપણને માહિતી મળે છે, તો અર્થશાસ્ત્ર જે આચાર્ય વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્ય કૌટિલ્યએ લખેલું છે. ઇન્ડિકા જે મેગસ્તનીસ કે જે એ રાજદૂત હતો એણે લખ્યું હતું. દીપવંશ અને મહાવંશ બૌદ્ધ ગ્રંથો છે. સિલોન એટલે શ્રીલંકા. પછી જે મુદ્રાક્ષ નાટક જે વિશાખા દત્ત દ્વારા લખવામાં આવેલ છે અને આ ગ્રંથોની અંદરથી મૌર્ય સામ્રાજ્યની એ સમયની માહિતી આપણને મળે છે. આ ઉપરાંત મૌર્ય સમ્રાટોએ કોતરાવેલ શિલાલેખો, સ્તંભલેખો, ગુફાલેખો, સ્તૂપો અને વિહારો વગેરેમાંથી પણ મૌર્ય સામ્રાજ્યની ઐતિહાસિક માહિતી
પ્રાપ્ત થાય છે. હવે આવે છે ગ્રાન્ડ ટ્રંક રોડ, જેને ગ્રાન્ડ ટ્રંક રોડ કોને કહેવામાં આવે છે? GTR. તો ગ્રાન્ડ ટ્રંક રોડ તો વર્તમાન સમયમાં ચતુર્ભુજ બનાવવામાં આવતા રાષ્ટ્રીય ધોરીમાર્ગના પાયામાં મૌર્ય યુગમાં બનાવવામાં આવેલો ગ્રાન્ડ ટ્રંક રોડ છે. હવે આ જે ગ્રાન્ડ ટ્રંક જે રોડ છે એ વર્તમાન સમયની અંદર ચતુર્ભુજ બનાવવામાં આવતા, ચતુર્ભુજ એટલે 4 ભુજ, તો એ રાષ્ટ્રીય ધોરીમાર્ગ જે આપણા છે એ રાષ્ટ્રીય ધોરીમાર્ગના પાયામાં જે મૌર્ય યુગમાં બનાવવામાં આવેલો ગ્રાન્ડ ટ્રંક રોડ છે અને એ એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે. આ ગ્રાન્ડ ટ્રંક રોડ છે GTR એ એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે. હવે આ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ સૌપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. આ જે ગ્રાન્ડ ટ્રંક રોડનું જે નિર્માણ છે એનું જે બાંધકામ છે એ બનાવવાની શરૂઆત ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. તે સમયે આ રોડ તામ્રલિપ્તિથી તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો. તે સમયે જે આ ગ્રાન્ડ ટ્રંક રોડ છે એ તામ્રલિપ્તિ થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો. તે સમયે ગંગાના મેદાનથી ગાંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો અને એ મૌર્ય શાસન દરમિયાન ગંગાના મેદાનથી ગાંધાર સુધી આ રોડ હતો એ વિસ્તારેલો હતો, ફેલાયેલો હતો. અને આ રોડનું પુનઃનિર્માણ શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળમાં આ રોડનું પુનઃનિર્માણ કરાવેલું હતું. મૌર્ય સમયની અંદર ચંદ્રગુપ્ત મૌર્યએ ગ્રાન્ડ ટ્રંક રોડ બનાવ્યો હતો અને શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળ દરમિયાન આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. અંગ્રેજોના શાસનકાળ દરમિયાન ગવર્નર જનરલ જે ડેલહાઉસી છે એ ડેલહાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું ફરીથી પુનઃનિર્માણ કરાવ્યું હતું. વર્તમાન સમયમાં આ રોડ દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે અને અત્યારે હાલના વર્તમાન સમયની અંદર આ જે ગ્રાન્ડ ટ્રંક રોડ છે એ દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે આજે ઓળખાય છે, પણ જેનું મુખ્ય નામ છે ગ્રાન્ડ ટ્રંક રોડ, કે જેની શરૂઆત ચંદ્રગુપ્ત મૌર્યએ કરી હતી. એનું પુનઃનિર્માણ શેરશાહ સૂરીએ કરાવ્યું હતું અને પછી જ્યારે અંગ્રેજોનું શાસન આપણા દેશમાં આવ્યું ત્યારે અંગ્રેજનો જે ગવર્નર જનરલ હતો ડેલહાઉસે તેનું પુનઃનિર્માણ કરાવ્યું હતું અને એને કોલકાતાથી પેશાવર સુધી એનું પુનઃનિર્માણ કરાવ્યું. ને વર્તમાન સમયની અંદર આ જે રોડ છે દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે એ ઓળખાય છે. હવે આવે છે બિંદુસાર. ચંદ્રગુપ્તના મૃત્યુ પછી એનો જે પુત્ર છે એ બિંદુસાર રાજગાદી પર આવે છે. પહેલાં આપણને ખબર છે કે રાજા મહારાજાઓનું જ્યારે શાસન ચાલતું હતું ત્યારે પિતાના મૃત્યુ પછી તેનો પુત્ર રાજગાદી પર બેસતો હતો. તે ચંદ્રગુપ્ત મૌર્યના અવસાન પછી તેનો પુત્ર બિંદુસાર એ આ મૌર્ય સામ્રાજ્યની સત્તા સંભાળે છે, એટલે કે મગધની રાજગાદી પર બિંદુસાર આવે છે. તો એનો સમયગાળો છે ઈસવીસન પૂર્વે 297થી ઈસવીસન પૂર્વે 273 સુધીનો એનો સમયગાળો છે. હવે ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર મગધની ગાદીએ આવે છે, એટલે કે મગધનો એ રાજા બને છે. પિતા ચંદ્રગુપ્ત તરફથી વારસામાં મળેલું વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખી તેની ભેટ પુત્ર અશોકને આપી એ જ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણી શકાય. હવે ચંદ્રગુપ્ત મૌર્યનું અવસાન થાય છે એ પછી એનો જે પુત્ર બિંદુસાર છે એ મગધની રાજગાદી પર આવે છે અને બિંદુસારે પોતાના પિતા ચંદ્રગુપ્ત તરફથી એને જે વારસાની અંદર જે આ વિશાળ સામ્રાજ્ય મળ્યું હતું એને ટકાવી રાખ્યું હતું અને એની ભેટ એના જે પુત્ર છે સમ્રાટ અશોકને આપી અને એ જ આ બિંદુસારની સૌથી મોટામાં મોટી સિદ્ધિ હતી, કારણ કે એને પોતાના પિતાના સામ્રાજ્યને જાળવી રાખ્યું હતું અને એની ભેટ છે એને પોતાના પુત્ર અશોકને આપી
હતી. બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુસીમની તક્ષશિલાના અને રાજકુમાર અશોકની અવંતીના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ હતી. જ્યારે બિંદુસાર પોતે શાસન કરી રહ્યો હતો ત્યારે એને પોતાના શાસનકાળ દરમિયાન રાજકુમાર સુસીમ, જે બિંદુસારનો પુત્ર હતો, એને તક્ષશિલાના અને રાજકુમાર અશોક, જે બિંદુસારનો જ પુત્ર હતો, એને અશોકને અવંતીના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે એમની નિમણૂક કરેલી હોય છે. સુસીમના સમયમાં તક્ષશિલામાં થયેલ બળવાને નિયંત્રિત કરવામાં તે નિષ્ફળ રહ્યો. જ્યારે અશોકે આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી બળવો દબાવી દીધો હતો. જ્યારે સુસીમને તક્ષશિલાના રાજ્યપાલ તરીકે એનું જ્યારે નિમણૂક કરવામાં આવી હતી ત્યારે તક્ષશિલાની અંદર બળવો થયો હતો. બળવો એટલે કે અમુક બાબતોમાં જે લોકો વિરોધ પ્રદર્શન કરે છે તે. તો ત્યારે બળવાને લોકોને રોકવામાં આ જે સુસીમ છે પોતે એને નિયંત્રિત કરી શક્યો ન હતો અને એમાં એ નિષ્ફળ ગયો હતો. ત્યારે અશોકે જે આ કાર્ય છે એને સફળતાપૂર્વક પાર પાડ્યું હતું અને લોકો જે બળવો કરી રહ્યા હતા, જે ધરણા ધરી રહ્યા હતા, એને દબાવી દીધા હતા. બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો. બિંદુસાર એવો રાજા હતો કે જેણે રાજ્ય કર્યું પણ પોતાના શાસનકાળ દરમિયાન એને કોઈ પણ પ્રદેશ નવો જીત્યો હતો નહીં. એને પોતાના પિતા તરફથી જે વારસામાં મૌર્ય સામ્રાજ્ય મળ્યું હતું એને ટકાવી રાખ્યું હતું અને કોઈની સાથે યુદ્ધ કર્યું નહોતું કે એને નવો પ્રદેશ પણ મેળવ્યો ન હતો. ગ્રીક રાજ્યો સાથેના મૈત્રી ભર્યા સંબંધો જાળવી રાખ્યા હતા અને એને જે ગ્રીક રાજ્યો હતા કે એના પિતાએ ચંદ્રગુપ્ત મૌર્યએ ગ્રીક રાજા સેલ્યુકસને હરાવી ગ્રીક રાજ્યને પોતાના હસ્તકમાં લીધું હતું. ત્યારે આ બિંદુસારે પણ જે ગ્રીક રાજ્યો સાથેના એના જે મૈત્રીભર્યા સંબંધો હતા એને જાળવી રાખ્યા હતા, એટલે કે ટકાવી રાખ્યા હતા. તેણે મગધની ગાદી પર લગભગ 25 વર્ષ સુધી રાજ્ય કર્યું હતું અને આ બિંદુસારે મગધની રાજગાદી ઉપર લગભગ 25 વર્ષ સુધી એને રાજ્ય કર્યું હતું. હવે બિંદુસારના અવસાન પછી ત્રીજો આવે છે મૌર્ય વંશનો શાસક સમ્રાટ અશોક. ત્રીજો આવે છે મૌર્ય વંશનો જે સ્થાપક છે એ છે સમ્રાટ અશોક. સમ્રાટ અશોક ઈસવીસન પૂર્વે 273 થી ઈસવીસન પૂર્વે 232નો એનો સમયગાળો છે. તો પિતા બિંદુસારના મૃત્યુ પછી મોટાભાઈ સુસીમ અને બીજા સાવકા ભાઈઓ સાથે થયેલા સંઘર્ષને કારણે ગાદીએ આવ્યાના 4 વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક થયો હતો. હવે બિંદુસારના મૃત્યુ પછી બિંદુસારનું મૃત્યુ થાય છે એ પછી મૌર્ય સામ્રાજ્યની અંદર મૌર્ય મગધની ગાદી પર બેસવા માટે થઈને મોટાભાઈ સુસીમ અને બીજા એના જે સાવકા ભાઈઓ હતા એની સાથે સમ્રાટ અશોકને ઘણો સંઘર્ષ કરવો પડે છે. સુસીમ સાથે પણ અને બીજા ભાઈઓ સાથે પણ એને ઘણો સંઘર્ષ કરવો પડે છે. એની સાથે લડાઈઓ પણ કરવી પડે છે અને ત્યારે ઘણા બધા સંઘર્ષને કારણે ગાદીએ આવ્યાના 4 વર્ષ બાદ રાજગાદી પર તો એ આવી જાય છે પણ એના 4 વર્ષ પછી અશોકનો પાટલીપુત્રની અંદર રાજ્યાભિષેક કરવામાં આવે છે, એટલે કે એને મગધનો રાજા બનાવવામાં આવે છે. રાજ્યાભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી વારસામાં મળેલ રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો અને જેવો જ સમ્રાટ અશોકનો રાજ્યાભિષેક થાય છે મગધની રાજગાદી ઉપર કે તરત જ એને પોતાના પિતા બિંદુસાર તરફથી જે વારસામાં જે મૌર્ય સામ્રાજ્ય મળ્યું હતું એના રાજ્ય વિસ્તારમાં એ વધારો કરે છે. તેના શિલાલેખમાં જણાવ્યા મુજબ તેનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલા કંદહાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી, દક્ષિણે મૈસૂર એટલે હાલનું કર્ણાટક, પશ્ચિમે ગુજરાત સૌરાષ્ટ્ર સુધી, પૂર્વમાં મગધ એટલે હાલનું બિહાર,
કલિંગ એટલે હાલનું ઓડિશા સુધી ફેલાયેલું હતું. રાજ્યાભિષેક પછી સમ્રાટ અશોકે ઘણા બધા યુદ્ધો કર્યા, ઘણા બધા રાજ્યો જીત્યા અને પોતાના રાજ્યનો વિસ્તાર કર્યો. એને પોતાના જે શિલાલેખો કોતરાવ્યા હતા એ શિલાલેખોની અંદર એને પોતાના સામ્રાજ્યનું વર્ણન કર્યું હતું કે એનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલા કંદહાર અને પેશાવરથી લઈને ઉત્તર ભારતમાં નેપાળ સુધી ફેલાયેલું હતું. દક્ષિણની અંદર મૈસૂર સુધી, પશ્ચિમમાં ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર સુધી અને પૂર્વમાં મગધ કલિંગ સુધી એનું જે આ રાજ્ય છે એ ફેલાયેલું હતું. એટલે કે સમ્રાટ અશોકે પોતાના પિતા તરફથી જે વારસામાં એને સામ્રાજ્ય મળ્યું હતું એનો એને ઘણો જ બધો ફેલાવો કર્યો હતો. ઘણા બધા યુદ્ધો કરી અને નવા નવા પ્રદેશો એને યુદ્ધમાં જીત્યા પછી એને પોતાના રાજ્યનો વિસ્તાર કર્યો હતો. હવે સમ્રાટ અશોકનું કલિંગનું યુદ્ધ અને સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન. સમ્રાટ અશોક એ ઇતિહાસની અંદર એક મહાન રાજા તરીકે ઓળખાય છે. એને ઇતિહાસમાં એક મહાન રાજા કહેવામાં આવે છે. હવે સમ્રાટ અશોક, કલિંગનું યુદ્ધ અને અશોકનું હૃદય પરિવર્તન. તો મગધની પડોશમાં આવેલ કલિંગ જે હાલનું ઓડિશા છે એ નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતો. મગધની પડોશમાં આવેલું કલિંગ રાજ્ય જે નંદ રાજાઓનો સમય હતો, નંદ વંશના રાજાઓનું જ્યારે મગધની અંદર શાસન હતું ત્યારે મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતો. પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે તે સ્વતંત્ર થઈ ગયું હતું. પરંતુ જ્યારે ધનનંદને હરાવ્યા પછી મગધની રાજગાદી ઉપર જ્યારે મૌર્ય વંશની સ્થાપના કરવામાં આવે છે ત્યારે આ જે કલિંગ રાજ્ય છે પોતે સ્વતંત્ર રાજ્ય બની ગયું હતું. કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની મહત્વાકાંક્ષા રાખનાર અશોકે રાજ્યાભિષેક પછીના 8મા વર્ષે કલિંગ રાજા જયંત સાથે યુદ્ધ જાહેર કર્યું. આ યુદ્ધમાં અશોકનો વિજય થયો હતો. જ્યારે સમ્રાટ અશોકને આ જે કલિંગ છે એને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવો હતો. એની એ મહત્વાકાંક્ષા હતી કે એને કલિંગ રાજ્યને મગધ સામ્રાજ્યમાં જોડવું છે. એટલે પોતાનો જ્યારે રાજ્યાભિષેક થાય છે એ રાજ્યાભિષેક પછીના 8મા વર્ષે કલિંગના રાજા જયંત સામે એને પોતે યુદ્ધ જાહેર કરી દીધું અને આ યુદ્ધમાં અશોકનો વિજય પણ થયો હતો. સમ્રાટ અશોકે એકવાર નહીં ઘણી બધી વાર એને કલિંગ સાથે યુદ્ધ કર્યું હતું, પરંતુ એની અંદર હારતો હતો. છેવટે એના રાજગાદીના 8મા વર્ષે જ્યારે એને કલિંગ સાથે ફરીથી યુદ્ધ જાહેર કર્યું અને એ વખતે સમ્રાટ અશોકનો એની અંદર એ યુદ્ધની અંદર એનો વિજય થાય છે. હવે છે સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન. હવે સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન કયા કારણોથી થાય છે? સમ્રાટ અશોક ઇતિહાસમાં એક મહાન રાજા તરીકે શા માટે ઓળખાય છે? તો સમ્રાટ અશોક એક એવો રાજા હતો કે જે માત્ર યુદ્ધો કરી, પ્રદેશો જીતી અને પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરવાની મહત્વાકાંક્ષા ધરાવતો હતો. એ પોતાના સમગ્ર ભારત પર એ મૌર્ય વંશનું સ્થાપના કરવા માટે ઈચ્છતો હતો અને એને ઘણા બધા પ્રદેશો યુદ્ધની અંદર જીત્યા પણ હતા અને પોતાના રાજ્યનો વિસ્તાર પણ એને ઘણો બધો કર્યો હતો. હવે કલિંગનું યુદ્ધ જ્યારે થાય છે અને એ યુદ્ધની અંદર જ્યારે અશોકનો વિજય થાય છે, અશોક પોતે કલિંગ રાજ્યને યુદ્ધની અંદર જીતે પણ છે, પણ કલિંગના યુદ્ધ પછી અશોકનું હૃદય પરિવર્તન થઈ જાય છે. તો અશોકનું હૃદય પરિવર્તન કયા કારણોવશ થાય છે? તો જ્યારે સમ્રાટ અશોક કલિંગના યુદ્ધના પરિણામો જોઈને સમ્રાટ અશોકના હૃદયમાં અત્યંત દુઃખ થાય છે. જ્યારે એ કલિંગનું યુદ્ધ પૂરું થાય છે પછી સમ્રાટ અશોક પોતાની ખુશીને માણવા માટે થઈને પોતાનો આનંદને રોકી નથી શકતો. એટલે કલિંગ એ યુદ્ધ ભૂમિ છે જ્યાં કલિંગનું યુદ્ધ થયું હતું. એ યુદ્ધ ભૂમિ પર જ્યારે એ જાય છે ત્યારે કલિંગના યુદ્ધના મેદાનમાં જ્યાં યુદ્ધ થયું હોય છે જગ્યા ઉપર જ્યારે સમ્રાટ અશોક જાય છે ત્યારે એ યુદ્ધના પરિણામો જોઈ સમ્રાટ અશોકના હૃદયમાં અત્યંત દુઃખ થાય છે. યુદ્ધ બાદ વિજય મેળવ્યા પછી એ યુદ્ધ ભૂમિ અને નગરમાં ફરતા અશોકે બધે જ દુઃખ અને શોકનું વાતાવરણ જોયું. તેના વિજયનો જે આનંદ છે ને એ આનંદ ઉડી જાય છે.
એના વિજયનો જે આનંદ છે એ આનંદ ઉડી જાય છે, કારણ કે યુદ્ધ ભૂમિ પરનું જે વાતાવરણ જોવે છે, જે યુદ્ધ ભૂમિ પરના જે દ્રશ્યો જુએ છે, એ દ્રશ્યો જોઈને એના વિજયનો જે આનંદ હોય છે એ ઉડી જાય છે. એના મનની શાંતિ ચાલી જાય છે. એના જે મનની જે શાંતિ છે ને એ શાંતિ ચાલી જાય છે. અશોકે યુદ્ધમાં થયેલી ખુવારીને કારણે અશોકના હૃદયમાં ભારે સંતાપ અને પશ્ચાતાપની લાગણી જન્મે છે. જ્યારે યુદ્ધ ભૂમિ ઉપર જાય છે અને યુદ્ધ ભૂમિમાં જે ખુવારી થઈ છે એના કારણે સમ્રાટ અશોકના હૃદયમાં ભારે સંતાપ અને પશ્ચાતાપની લાગણી જન્મે છે. જ્યારે એ યુદ્ધ ભૂમિ પર જાય છે ત્યારે એને જે દ્રશ્યો જોયા કે કેટલાય સ્ત્રીઓ અને બાળકોને એને રડતા જોયા. કોઈકનો પતિ મૃત્યુ પામ્યો હતો, કોઈનો પુત્ર મૃત્યુ પામ્યો હતો, કોઈના પિતા મૃત્યુ પામ્યા હતા, કોઈકના હાથ પગ તૂટી ગયેલા હતા, કેટલીય સ્ત્રીઓ રડતી હતી, કેટલા બાળકો રડતા હતા, કેટલા હાથીઓ મરી ગયા હતા, કેટલા ઘોડાઓ મૃત્યુ પામ્યા હતા. એ યુદ્ધની અંદર બંને રાજ્યોના જે સૈનિકો છે એ સૈનિકો અધ્રક મળી ગયા હતા. અને આ જ્યારે દ્રશ્ય જુએ છે ત્યારે સમ્રાટ અશોકની જીતનો આનંદ ઉડી જાય છે. અનેક રાતો સુધી એ ઊંઘી નથી શકતો. તેને ઘણો સંતાપ અને પશ્ચાતાપ થાય છે અને એને સમજાય છે કે યુદ્ધમાં જે મેળવેલો વિજય છે એ સાચો વિજય નથી. યુદ્ધ ભૂમિ પરના જે દ્રશ્યો જુએ છે એ દ્રશ્યો જોયા પછી એને થાય છે કે યુદ્ધમાં એને જે વિજય મેળવ્યો છે એ સાચો વિજય નથી. એટલે એને સમ્રાટ અશોકના હૃદયમાં ઘણો સંતાપ થાય છે અને ઘણું બધું દુઃખ થાય છે. જે સમ્રાટ અશોક એને થાય છે કે આટલા બધા માણસોને મારીને મેં શું મેળવ્યું. સમ્રાટ અશોકને એવું થાય છે કે આટલા બધા માણસોને મેં માર્યા તો એ માણસોને મારીને મેં શું મેળવ્યું. લાખો સ્ત્રીઓ અને બાળકોના નિશા સાજને મેળવીને મેં મેળવીશું કે લાખો સ્ત્રીઓ અને બાળકોના નિશા સાજ મેળવ્યા ને. અને એ પછી કલિંગનું યુદ્ધ એ સમ્રાટ અશોકના જીવનનું અંતિમ યુદ્ધ બની જાય છે. એને એ સમયે બૌદ્ધ સાધુ ઉપગુપ્તે સમ્રાટ અશોકને સત્ય, અહિંસા અને કરુણા સદાચરણનો એને ઉપદેશ આપ્યો અને એ ઉપદેશથી તેને અપાર શાંતિ મળી અને એને પરિણામે સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થાય છે અને એને સાધુ ઉપગુપ્તના ઉપદેશથી સમ્રાટ અશોકે જીવનમાં ક્યારેય પણ શસ્ત્રને હાથ ન લગાડવાનો એ પોતે નિશ્ચય કરે છે અને એને પોતાના જે શસ્ત્રો છે એ હેઠા મૂકી દે છે. અને કલિંગનું યુદ્ધ એના જીવનનું અંતિમ યુદ્ધ હતું. કલિંગના યુદ્ધ પછી એને ક્યારેય ફરી યુદ્ધ કર્યું હતું નહીં. એને શસ્ત્રનો ત્યાગ કરી અને શાસ્ત્રોને શરણ લીધું હતું. શસ્ત્રો હેઠા મૂકી દીધા એને. બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અશોકે રાજદ્વારી પુરુષમાંથી ધર્માનુરાગી અશોક બની જાય છે. એટલે એ પોતે રાજદ્વારી રાજ્યના રાજાને પણ એ ધર્માનુરાગી ધર્મનો ઉપદેશક બની જાય છે. ધર્મમાં માનનારો એ બની જાય છે. અશોક પહેલો એવો શાસક હતો કે જેણે શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. અને સમ્રાટ અશોક મૌર્ય વંશનો પહેલો એવો શાસક હતો કે જેણે શિલાલેખો દ્વારા પોતાના સંદેશ પ્રજા સુધી પહોંચાડવાના એને પ્રયત્નો કર્યા હતા. અશોકના મોટાભાગના અભિલેખોની ભાષા પ્રાકૃત અને લિપિ બ્રાહ્મી છે. અશોકના જેટલા પણ અભિલેખો છે એની મોટાભાગની જે ભાષા પ્રાકૃત અને જે લિપિ લખાણ છે એ બ્રાહ્મી છે. હવે સમ્રાટ અશોક ઇતિહાસની અંદર મહાન રાજા શા માટે ઓળખાય છે એનું આપણે પછીના નેક્સ્ટ પીરિયડમાં જ્યારે આપણે મળીશું ત્યારે આપણે એના વિશે અભ્યાસ કરીશું. તો હવે પછી જ્યારે નેક્સ્ટ પીરિયડની અંદર આપણે મળીશું ત્યારે બ્રાહ્મી લિપિથી શરૂઆત કરીશું. તો હવે પછી નેક્સ્ટ પીરિયડની અંદર મળીશું.